નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારો તરફ નજર કરીએ તો સૌથી મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે। બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। સ્થાનિક મહિલાને જોઈ જતા આરોપી ભાગી ગયો હતો। ઘટનાની જાણ થતાં બાળકીના માતાએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તો સૌથી મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચ અને અંકલેશ્વર બાદ સુરતમાં પણ નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા અટકી છે। સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આરોપી ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક મહિલાને જોઈ જતા આરોપી ભાગી ગયો હતો। ત્યારે મહિલાની સતર્કતાથી બાળકી સાથે દુષ્કર્મ થતાં અટક્યું હતું। આ ઘટનાની જાણ બાળકીના માતા પિતાને થતાં બાળકીના માતા પિતાએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। सूरत शहर में वेसु पुलिस स्टेशन की हद में जो एसएमसी आवास है, सूडा आवास, वहाँ पे एक 8 साल की बच्ची अपने परिवार के साथ रह रही है। तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव, ये 30 साल से सूरत शहर में रह रहा है और 10 साल से ये भी एसएमसी आवास वेसु में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है। पत्थर की घिसाई का यहाँ पे काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में 1 बजे के आसपास, तो चॉकलेट देने के बहाने से सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था।